જય માતાજી મિત્રો, કેમ છો? તો મિત્રો, આજ છે 1 ઓક્ટોબર અને હું જવાનો છું મોરાગઢ પગે લાગવા માટે મોમાઈ માતાના મંદિરે. તો હાલો હવે આપણે જઈએ. અને મેં જુઓ તમે આ ઠેલો પેક કરીને રાખ્યો છે બરાબર. અને થોડુંક વરસાદનું મોસમ છે એટલે મારે આ જે ટોપો છે, આ ટોપી જે છે, આ જુઓ હવે હવે દેખાય. આ ટોપી છે ઈ હવે પહેરી નહીં જવાની, કેમ કે વરસાદ આવી ગયો ને તો પછી ભાઈ ટોપી હાથવી બહુ મુશ્કેલી થઈ જાય. તો હવે હું જવાનું પગે લાગવા માટે મુંબઈ મોરા. અને ચાલો હવે આપણે નીકળીએ. બીજું તો થોડોક બીમાર પણ થઈ ગયો હું, એટલે અવાજ મારો નીકળતો નહીં. શરદી થઈ છે અને ભાઈ તાવ જેવું પણ છે. તો હાલો હવે આપણે અહીંયાથી નીકળી મુંબઈ મોરા પગે લાગવા માટે. તો હાલો આજે આપણે એકાદી રાત લગભગ રોકાશું. બે દિવસ રોકાવાની વાત અને કાલનો દિવસ જો મેળ પડ્યો તો. બાકી તો બોલાય એવું નથી. હાવ હાવ શરદી થઈ ગઈ યાર બહુ. અવાજે માંડ નીકળે. તો હાલો હવે આપણે અહીંયાથી નીકળીએ. અને આપણે આ ઠેલો જો ઠેલો ભરાઈ ગયો છે. હવે બૂટ પહેરીને નીકળશું બરાબર. આ હે આપણે ઠેલો અને અહીંયા પડે બૂટ. તો હાલો હવે આપણે નીકળીએ. જય ભૂમિમાં. હાલો, જય માતાજી. તો મિત્રો, હવે વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે અને હું બસ સ્ટેશને આવી ગયો છું. અને હવે ભાઈ આપણે બસમાં જવાના છીએ. પણ એવું થયું કે એક 8:30 બસ આવે તો નીકળી ગઈ 8:30, અને એક 9:30 આવે એ પણ નીકળી ગઈ. તો હવે ખબર નહીં હવે કઈ બસ આવવાની છે. તો હવે હું નીકળવાનો છું. અને આ જુઓ વરસાદ ચાલુ છે અને વરસાદ મેળીને અહીંયા હું બસ સ્ટેશને આવી ગયો. આ રહ્યું આપણે વરસા મેળીનું બસ સ્ટેશન. અહીંયાથી જો આ બોર્ડમાં લખેલું વરસા મેળી. તો હાલો હું અહીંયા નીકળી ગયો. અને આ ભાઈ આ બાજુ બસ આવે તો સારું હોય. એક હવે લગભગ સકડી બકડીમાં શેમાં ચડવું પડશે મારે. શેમાં ચડવાનું હશે હવે તો. ભાઈ હવે ખબર નહીં કે ક્યારે આવે બસ. મને તો કાંઈ ખબર નહીં. જો બાકી આ અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આ એક તો ઝૂમે બહુ ઓલું કરી નાખ્યું મેં. તો હાલો હવે વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. થોડા થોડા ટીપા પડે છે. અને હવે આપણે અહીંયાથી નીકળશું. પણ કાંઈ મળે તો ને કાંઈ જીપ બીપ કે કાંઈ છોકરી બકરી આવે તો વરસાદ તો હું હાલ્યો જાઉં. અને આ જુઓ વરસાદ કેવો ચાલુ છે. થોડા થોડા ટીપા પડે રહ્યા. ફોનની માં જતાઈ જાય. તો હવે આમાં શું કરવું આપણે કયો? આ વરસાદ થોડા થોડા પડે, વધારે પડે ને મજા ના આવે. એકવાર હું ખારોના મેળામાં જવાનું તેથી વરસાદ આવી ગયો, તેથી હું ના જઈ શક્યો બોલો. તો હવે મારે શું કરવું? હવે ટીપા ટીપા પડે રહ્યા. અહીંયા તો ગારો હશે તો મને મજા ના આવે. તો હાલો આપણે આવી ગયા બસ સ્ટેશને. અને હવે અહીંયાથી આપણે નીકળવાના અહીં કાંઈક સાધન મળી જાય તો સારું છે. જય માતાજી મિત્રો, હું આવી ગયો છું ખારોઈ. અને આ જુઓ આ ખારોઈ બરાબર. આ બાજુ હા, તો હું ખારોઈ આવી ગયો હું. ને આ જો અહીંયા રસ્તો બેસી ગયો હું બસમાં. અને હાલો હવે આપણે આગળ જઈએ. બચાવથી હું ચડ્યો તો બચાવ તો મેં વિડીયો કાંઈ બનાવ્યો નહીં. આ વરસાદ થોડા થોડા છાંટા પડતા હતા. મજા નથી આવતી. હવે બસમાં બેસી ગયો. અને હવે આપણે આગળ ભાઈ જવાનું છે કંથકોટ. અને કંથકોટથી ત્રંબો જવાનું, પછી રાપર આવશે. તો હું બસમાં અત્યારે બેઠો. તો આ જો આ મેળો ભરાઈ બરાબર ને. આ મેળો ભરાઈ મંદિર આવી ગયો આપણે. કયા ભગવાનનું જાગેશ્વર ધામ. જાગેશ્વર ધામ બરાબર. હા, પછી વરસાદ પડ્યો એટલે હું નતો આવ્યો. અહીંયા પહોંચી આવ્યો સારું. હવે હાલો આપણે આગળ આવશે ત્રંબો. અને ત્રંબો આવશે કચ્છકોટ આવશે, પછી ત્રંબો આવશે, પછી રાપર ખારોથી નીકળી ગયા. આ જુઓ આપણે આ જાણી આપણી બસ અહીંયા
બરાબર. ને આ આપણો ઠેલો છે, ઠેલો ભર્યો હોય ફૂલ એકદમ. ઠેલામાં ઘણું બધું સામાન લઈ જાઉં, કપડાં વગેરે છે, કપડાં પછી નાસ્તાનો બોક્સ લઈ જાઉં છું. મારે ત્યાં કાલથી પણ રહેવાનું છે કે મેળો તો અડધા એમ કે કાલ છે, અડધા એમ કે આજ છે, તો કાંઈ ખબર નથી. આજ હું લગભગ રાતે પહોંચવાનો બાકી સવારે હું નીકળ્યો 10 વાગે, 8 વાગે તો ભાઈ હું ઉઠો તો લાંબો એકદમ રાતે મને નીંદર નથી આવી. રાતે હું મોબાઈલ વધારે જોયો કેમ કે એમાં રાતના 12 વાગ્યા 12 વાગ્યા પછી સવારમાં પછી 8 કેટલા 7 8 વાગ્યા ઉઠી તો પછી બીમાર થઈ ગયો હોય, કાચરો પડી ગયો, શરદી થઈ ગઈ તો આવું મને લાગે છે કે પાંચ વાગ્યા રાત રાતે 7 વાગે નીકળી ગયા. આ એકદમ બસ આપણી જાય રહી એકદમ ફાસ્ટ. અને ભાઈ આ મનફરાનો ઇલાકો, આ બાજુ મનફરાના ડુંગર આવી ગયા. મનફરાના ડુંગર છે બરાબર. અને આપણી બસ અહીંયાથી જાય છે ભાઈ, તમે જોઈ શકો છો. તો હાલો હવે આપણે અહીંયાથી નીકળી. જો આ ખાણ છે અહીંયા કરે, આ ખાણ આપણે મનફરાથી દેખાય. આ બધો ઇલાકો છે મનફરા બાજુનો હોય આ ડુંગર. અને અહીંયા અમે એકવાર ફરવા ગયા હતા. તો હાલો હવે આપણે આગળ જઈએ. બરાબર આગળ આવશે કન્ફર્મ અને પછી આવી જાય રાપર. રાપર જઈને બીજો રાપર આપણે. તો મિત્રો હું પહોંચી આવ્યો રામબાગ. આસમાં આવી ગયું ખેંગાર પર સુઈ ગામ રામબાગ. તો હાલો આપણે આવી ગયા રામબાગ. આ હે અહીંયા રામબાગ, જુઓ તમે. રામબાગ આપણે પહોંચી આવ્યા. અહીંયા બોર્ડ લખેલું રામબાગ ખેંગાર પર સુઈ રોડ. તો આપણે આવી ગયા રામબાગ ને હવે આવશે તરંગો. હાલો આગળ જઈએ આપણે. એક ગામ આવ્યું નામ હતું કોડા કોડા જેવું કરતા. આપણે રામબાગ ભૂખ્યા ને આ રામબાગની ધાબે રામબાગ નું બસ સ્ટેશન. વાહ.
તો જય માતાજી મિત્રો, જય મુંબઈમાં. તો હવે રાતે અહીંયા કને હું પહોંચી આવ્યો છું. તો 8:43 થાય એરી, અને હું અત્યારે પહોંચી આવ્યો છું અહીંયા કને મુંબઈ મોરા. તો હાલો આપણે આવી ગયા મુંબઈ મોરા, બરાબર. તો હવે આપણે અહીંયા કને પગે લાગી લીધો, હવે જવાનું આપણે બીજા મંદિરે. તો હાલો હવે આપણે જઈએ અહીંયાથી, અને આ મંદિરે આપણે આવી ગયા છીએ. જુઓ તમે આ મંદિર, અંદર બેઠા છે માતાજી. તો હાલો હવે આપણે બીજા મંદિરે જઈએ પગે લાગવા માટે. તો જુઓ આ નજારો તમે, વરસાદ આવ્યો તો સવારે લગભગ એવું મને લાગે. તો હાલો હવે આપણે બીજા મંદિરે પગે લાગવા માટે જઈએ. બાકી જુઓ આ નજારો તમે. તો હાલો આગળ મંદિર મળીએ. જય માતાજી. તો જય માતાજી મિત્રો, કેમ છો? તો હાલો હું આવી ગયો હું અહીંયા માતાના મઠ, અને મેં દર્શન પણ કરી લીધા છે. અત્યારે રાતે કીચડ બહુ, વરસાદ બહુ આવ્યો. તો હવે આપણે વરસાદી ખાઈ રહ્યા. શું કરું બોલો? કાલ સવારે કાલ સાંજે બહુ વરસાદ પડ્યો હતો. એટલે નથી દાંડિયા રાખી. શું કરી બોલો? સારા જેવું થઈ ગયું. બેટરી ઉતરી ગયા ને ભાઈ. હાલો તમારે આવું તો આવો. બાકી અંધારું થઈ ગયું. વધારે કઈ એમ નહીં. બહુ ટાટ ભાઈ. ચાર્જિંગ કરવા પણ ક્યાંય જગ્યા નહીં. માણસોની બહુ ભીડ છે. ઉપર કરવું. આપણે ખાઈ પ્રસાદી. તો જય માતાજી મિત્રો, કેમ છો? તો હું આવી ગયો મુંબઈ મોરા. રાતે કેટલા વાગ્યા? 8 વાગ્યાની આજુબાજુ. અને હવે કને બેઠો વરસાદ લઈને. બહુ ગળતી ભાઈ. આવું ક્યાં હોવા એ નહીં ખબર પડતી. છોકરી ક્યાં જાવું? ક્યાંક ગોતું હોય હવે. ગળતી ગોળી
જુઓ પાછળ કેટલી ગરદી છે. આજ 1 સપ્ટેમ્બર 10મો મહિનો 2025. રાતે હું આવી ગયો કેટલા વાગે? 8 વાગે આવ્યો. 8 વાગ્યાની આજુબાજુ, 8 વાગે 7 વાગ્યાની આજુબાજુ, ટાઈમ ખબર નહીં. નીકળવા આવે કે ફોવા જવું પણ એ કે જગ્યા નીકળી પડે. बाकी वो भीड़ है भाई. अभी तो जय माता जी सवारे भेगा थशुं કેમ કે અત્યારે તો રાતે મજા આવે એમ નહીં. ગારો સવારે મેળો ભરાશે ને વરસાદ નહીં આવે ને તો હાલો હવે ક્યાંક બેટી ભરવાનું આપણે ગોતી. બેટી ભરાવું જોશે થોડું છે અને બીજા મંદિરે પણ જવાનું હોય આપણે. તો આપણે આપણે મંદિર છે ને ત્યાં આજે મોડો પહોંચો કેટલા 7-8 વાગી ગયા હતા. 8 વાગ્યાની ઉપર થઈ ગયા હતા. આજે સવારેથી નીકળ્યો તો 10 વાગ્યાથી અને બસ જ ન મળી. વરસામેડીથી 10 વાગે નીકળ્યો હતો. જે આડા સાધનમાં આવ્યો. અહીંયા એક ગાડીવાળા ભાઈ હતા. અહીંયાથી હું વરસાણા આવ્યો અને વરસાણા સુધી આવ્યો અને વરસાણાથી ચકડીમાંથી આવ્યો. ચકડીમાં આવ્યો. ખબર નહીં બસ કેમ બંધ થઈ ગઈ હતી, કઈ ખબર નહીં. ભચાઉથી મને બસ મળી. ભચાઉથી બસ મળી મને ડાયરેક્ટ ભચાઉથી ખારોઈથી કરવા પછી ગંજકોટ ત્રંબો અને પછી રાપર. પછી રાપરથી મને સવા છ મને મળી મારા બસ. સવા છ એટલે કે 3 થી 3.5 કલાક પછી અહીંયા પહોંચ્યા. અત્યારે કેટલા વાગ્યા છે તો અત્યારે વાગી ગયા છે 10 વાગીને 4 મિનિટ થઈ ગઈ છે. તબિયત થોડી ખરાબ થઈ ગઈ ભાઈ આપણે. હા સવારે મેળો જોવાનો હોય ત્યાં સુધી આપણે કંઈક સુવિધા ગોતવી પડશે. સુવાની સુવિધા એક તો જે લાઇટ હોય એમાં પાછું ચાર્જિંગ નથી. બોલો શું કરું? હવે આપણે કંઈક જગ્યા ગોતવી જોઈશે ચાર્જિંગ કરવાની. બરાબર ને? કાં તો મેળ નહીં પડે. આજે મોબાઈલ શું થઈ જાય. પાવર એવું ભરીને આવ્યો હતો એ પણ ખાલી થઈ ગયું. વચમાં બેટરી ખતમ થઈ ગઈ હતી અને ભરાવા મૂકી હતી. બરાબર. તમે જુઓ પાછળ કેટલા બધા માણસો આવી રહ્યા. રાતે ઘણા બધા માણસો છે પણ કિચડ બોલ હોય. ભાઈ મારી તબિયત થઈ છે ખરાબ. શરદી થઈ એ મને બહુ.
ઉપરથી મેં ખાધા કાજુ ક્રિયા ખાઈ ગયું એટલે જમ્યો. કાજુ ક્રિયા ખાધું, જમ્યો. હવે નીંદર બહુ આવે છે, હવે ક્યાંક જગ્યા ગોતવી પડશે મારે. તો હવે હાલો આપણે ક્યાંક જગ્યા ગોતી, ક્યાંક મળે તો કુવાની નકા તો મંદિરે ક્યાંક તો ઓટો હશે, અહીંયા હોઈ રહેવું પડશે ભાઈ. બાકી તો અહીંયા બીજી કાંઈ સુવિધા તો છે નહીં આજુબાજુ. બરાબર, તો આપણે હવે હાલો ગોતીએ ક્યાંક જગ્યા હોવા માટે. અને આ છે 1 સપ્ટેમ્બર 10મો મહિનો 2022. બરાબર, બહુ માથું દુખે એવું લાગે છે, બહુ ધુમાડો આવે ભાઈ. સવારે ભાઈ આપણો વ્લોગ બનશે બહુ મોટો. હા, 10 વાગે નીકળ્યો. બરાબર, 10 સાડા 10 નીકળ્યો. વરસામેડીથી આવ્યો વરસાણાથી આવ્યો ભચાઉમાં આવીને બસમાં બેઠો. બસમાં બેસીને પછી બસમાં બેઠો એટલે બસ ભચાઉથી કરીને ખારોઈથી પછી કંકરવા, પછી વચમાં બીજું પણ ગામ આવ્યા હતા. કંથકોટ આવ્યો, તરંબો આવ્યો, અને પછી રાપર આવ્યું. રાપરથી પછી બસમાં બેઠો મુંબઈ મોડા. વચમાં ઘણા બધા નવા ગામ આવ્યું હતું. પછી શુક્લેશ્વર આવ્યું, પછી ઉમૈયા આવ્યું, શેલારી ગામ આવ્યું, કાનપર આવ્યું, પછી નાની અમીપર આવ્યું, લાડેલા વાંટ. પછી ફતેહગઢ આવ્યા હતા. ફતેહગઢથી પછી ખાંડે ગયા. ખાંડેથી પછી આગળ મોડ પર આવ્યું, અને પછી હવે આવી ગયા મુંબઈ મોડા. તો કેટલા 8 થી 8:30 થઈ કે 9 વાગ્યાના આજુબાજુ. એક કલાક થોડીક વાર તો હું ફર્યો હતો ભાઈ. હું કમસે કમ 8:30 વાગ્યાની આજુબાજુ નીકળ્યો છે. આ તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે, તો હાલો આપણે ક્યાંક જઈએ. બરાબર, બાકી તમે અહીંયા જુઓ આ બાજુ ઘરથી માણસો બહુ થઈ ગયા. તો હાલો આપણે ક્યાંક હોવાનું ગોતીએ. બરાબર, બાકી જય માતાજી, જય મમ્મી. બાય દાદા, મળશું આપણે કાલે સવારે. કાલ 2 તારીખ 2 10મો મહિનો 2025. તો હવે આપણે કાલ ભેગા થશું. સવારે મારે રીલ આપણે વિડીયો બનાવવાનો છે, રીલ પણ બનાવવાની છે. પછી ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુકમાં બધે અપલોડ કરવાનું. 11 મિનિટની વાત થઈ ગઈ, બોલો મારે 12 મિનિટ થઈ ગઈ, બોલો. એ તો મેં શું કેટલી બધી વાતો કરી નાખી. આ રાપર આવ્યો, રાપરથી પછી શ્રીજી દાબેલી ખાવા ગયો, પછી ભાઈ બાલ કપાવા ગયો. તો હું તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે, તાવ જેવું આવી ગયું. કાંઈક હોવાનું મને તો સારું રમણ ભાઈ, બહુ નીંદર આવે. હવે તો ક્યાંક ગોતું જ પડશે. અને ભાઈ બધી વસ્તુ લઈ આવ્યો સુવા માટે. મારે કને બધી વસ્તુ છે. સાલ ઉઠવા છે, ટોવાલ છે મારે કને, નીચે કોથળી પાથરવાની છે, અને ઉસીંગું રાખવા માટે મારે કને થેલો. બાકી બીજું શું જોવે. બાકી તો હાલો હવે ગોવા જઈએ કેમ ગોતી, આપણે સુવાનું ગોતી. બરાબર, હાલો મળશું બીજા વિડીયોમાં. 13 મિનિટનો વિડીયો બની ગયો. બાકી માણસો તો બહુ આવે છે રાતે, અને દિવસનો તો ભાઈ ગળદી થશે. કે દિવસનો જો વરસાદ ના આવે ને તો સારું હોય, ને કહે ને કોરું એ કોઈ હાલી જ નહીં શકે. આ બૂટ બધું મારું ગારારું થઈ ગયું. મને તો હજી વાતું કરવાની મન થાય. શું વાત કરું કઈ ખબર પડે જ નહીં. તો હાલો હવે આપણે કાલે મળીએ. કાલે આપણે વિડીયો બનાવશું. બાકી તો આ મારી વાતો હતી. બરાબર, મારી વાત આમ કઈ ઠેકાણા હોય નહીં. જે કરીને હું આવ્યો, ત્યાંથી નીકળ્યો, જે કર્યું એ બધું મેં તમારે કીધું. વરસામેડીથી બચ્ચા અને વચમાં જે ગામ આવ્યા એ પછી રાપર ને
પહોંચ્યા બરાબર. બાકી તો માતાજીને દર્શન કરી લીધા. અહીંયા કર્યા આપણે મોટા મંદિરે. હજી તો ઓલું આગળ વાળું મંદિર છે માતાજીનું, ત્યાં દર્શન કરવા જવાના છે, પણ અહીંયા કને બહુ કીચડ છે, હાલવા જેવી પરિસ્થિતિ લગભગ છે નહીં. તો સવારે જોવું ક્યાંક ગોતું હોવાનું મળી જાય તો સારું. ભગવાન જય માતાજી. હું અત્યારે મંદિરે જ બેઠું, બરાબર મંદિરે જ બેઠું માતાજી મંદિરે. એ નવું બને હેર્યું ને ત્યાં, જૂનું હતું એ ભાઈ લગભગ જૂનું હતું ને એ હટાવી નાખ્યું. તો આપણે અત્યારે જે નવું બને હેર્યું ને એ જ મંદિરે બેઠો છું અત્યારે. તો હાલો હવે આપણે જઈએ ક્યાંક આપણે જગ્યા ગોતીએ હોવા માટે. નકા તો ભાઈ નીંદર બહુ આવે છે. પાછું રાતે સૂતો નહોતો, કાલ રાતે 12 વાગ્યા પછી સૂતો તો, દિવસનો સૂતો નહીં. દિવસનું મારે અહીંયા આવવાનું હતું, એટલા માટે રાતે હું સૂતો નહોતો. બાકી કાલ તો ફૂલ વિડીયો બનાવવાના ભાઈ. કાલ તો લગભગ તો મેમરી આખી ભરાઈ જાય. તો હાલો હવે આપણે મળીએ મિત્રો. મારે કઈ વાતો ખૂટશે નહીં પાછી, બહુ વાતો. હું આ બધી રાપર કરતી આડેસરથી આવ્યો તો કેવું થઈ જાય. હાલો ભલે બહુ થાકી ગયો હું. બાકી બધું સામાન હું લઈ આવ્યો, મારે બધી વસ્તુ છે ખાવાની ને બધું. તો હવે આપણે ત્યાં જગ્યા ગોતી, ને મને બહુ નીંદર આવે છે ભાઈ. એક જગ્યા સારી મળી જાય તો સારું. જય માતાજી, જય મુંબઈમાં. અને આ છે 1 ઓક્ટોબર. હા ઓક્ટોબર, 10મો મહિનો બરાબર, 2025. તો હાલો હવે આપણે સવારે મળીએ દોસ્તો. બાય બાય, ગુડ નાઇટ. 10:30 વાગી ગયા છે. ગુડ નાઇટ, જય માતાજી.